પાદરાના સંતરામ મંદિર ખાતે રામનવમીના પાવન પર્વ પર સાગર વર્ષાની ઉજવણી કરવામાં આવી હતી. પાદરાના સંતરામ મંદિર ખાતે રામનવમીના ઉપલક્ષ્યમાં વિવિધ કાર્યક્રમોની સાથે વાર્ષિકોત્સવ અને સાગર વર્ષાનો ઉત્સવ ઉજવાયો હતો. વાર્ષિકોત્સવ અને રામનવમીના ભવ્ય કાર્યક્રમ પૂર્વે છેલ્લા 2 સપ્તાહથી વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યો મંદિર ખાતે કરવામાં આવી રહ્યા હતા. જે કાર્યક્રમો રામનવમીના પર્વની સાથે જ સંપન્ન થયા હતા. સંતરામ મંદિર પાદરાના મહંત શ્રી મોહનદાસજી મહારાજના સાનિધ્યમાં 13 માર્ચથી વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યો શરૂ કરવામાં આવ્યા હતા. 13 થી 19 દરમિયાન મંદિર ખાતે કથાનું આયોજન કરાયું હતું. સાથે નેત્ર મેડિકલ કેમ્પનું પણ આયોજન કરાયું હતું. તો પાદરા સખી મંડળોનું ભજન, ગૌપૂજન સહિત વિષ્ણુ યાગનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને રામનવમીના દિવસે ઉજવવામાં આવતા વાર્ષિક ઉત્સવના કાર્યક્રમની ભક્તો વર્ષ દરમિયાન આતુરતાથી રાહ જોતા હોય છે. આ દિવસની ઉજવણીની તૈયારીઓ પણ અગાઉથી જ કરવામાં આવતી હોય છે. રામનવમીના દિવસે સવારથી જ મંદિર ખાતે ધાર્મિક કાર્યક્રમોની ભરમાર હોય છે. ભજન બાદ દિવ્ય મહાઆરતી યોજાતી હોય છે, જેમાં રાજ્યના વિવિધ ગામોમાંથી શ્રી સંતરામ મંદિરના સંતો મહંતો ખાસ ઉપસ્થિત રહેતા હોય છે. તો આરતી બાદ સાગર વર્ષા યોજાતી હોય છે. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.